હરે એવા સંત તણી બલિહારી રે, હરે જેના ગુણેરી જાગીરધારી. જેના ગુણથી ભગવાન અને સંતો અને હરિભક્તો રાજી થાય એવા અક્ષર નિવાસી પ્રિયદર્શન સ્વામી, એની આજે આ શ્રદ્ધાંજલિ સભા. શ્રદ્ધાંજલિ સભામાં ઘણા બધા સંતો પધાર્યા છે. અમારે વડતાલથી ચેરમેન સંત સ્વામી આવ્યા છે, જુનાગઢથી ચેરમેન પીપી સ્વામી આવ્યા છે, પોરબંદરથી ભાનુ સ્વામી, રાધારમણ સ્વામી, અમારે ન્યાલકર્ણ સ્વામી, સત્સંગ ભૂષણ સ્વામી, લક્ષ્મીપ્રસાદ સ્વામી, હરિવલ્લભ સ્વામી, નિત્ય સ્વરૂપ સ્વામી, કેટલા સંતોને ગણાવું. અમારે કેન શાસ્ત્રી સ્વામી, વિવેક સ્વામી, અમારે સત્યપ્રકાશ સ્વામી, નારાયણ સ્વામી ઉધના, ઘણા બધા સંતો. હા, અમારે સારંગપુરથી આ બધા સંતો અને હરિભક્તો. પ્રિયદર્શન સ્વામી, એનો જન્મ પીઠોડી ગામમાં થયેલો. એના પિતાનું નામ હતું પરમ ભક્ત શ્રી મધુભાઈ ગોંડલિયા. મધુભાઈ એક સારા વૈદરાજ હતા. એની માતા, એનું નામ હતું પાર્વતીબેન. એનો જન્મ તારીખ 1/5/1978. કલાકોની મંદિર અવારનવાર આવતા, સંતોને નજીક આવ્યા, એને સાધુ થવાની ઈચ્છા થઈ. એટલે સ્વાભાવિક છે કે માતા પિતાને એના પ્રત્યે લાગણી હોય. અને સાધુ થવાની ઈચ્છા, પણ અમારા મંડળનો એક નિયમ છે કે એના માતા પિતાને પરિવાર જ્યારે રાજી ખુશીથી રજા આપે પછી અમારે એને સાધુ કરવા, એવો અમારા મંડળનો પહેલેથી નિયમ. એટલે એના ભાઈ અહીં બેઠા છે, ઘનશ્યામભાઈ, એને મેં વાત કરી, મેં આને રજા આપો. એને ઘરે જઈને એના માતા પિતાને વાત કરી તો બધા એગ્રી થયા કે સંતો અહીંયા આવે, અમે પ્રેમથી રજા આપીએ. પછી હું અમારા સંત મંડળને લઈ એને ઘેર ભદ્રામણીએ ગયા. એના માતાને બહુ ભાવ પ્રિયદર્શન સ્વામી પ્રત્યે, એટલે બહુ રડતા હતા. પણ કીધું, તમારા આ દીકરા તમારું નામ ઉજાગર કરશે. અને ખરેખર એના પરિવારનું નામ એને ઉજાગર કર્યું છે. એના ભાઈ ઘનશ્યામભાઈ બહુ સમજુ, ડાયા, વિવેકી, નમ્ર, સરળ, ધીર, ગંભીર. એના ભાઈ એવા ગુણવાન છે. એને ઘરેથી રજા આપી તારીખ 15/5/2013 દિવસે, વૈશાખ મહિનો. દીક્ષા લીધી 15/5/2026. ઘરેથી રજા 15 તારીખે, વૈશાખ મહિનો 13. દીક્ષા લીધી 15 તારીખ 5મો મહિનો અને વૈશાખ મહિનો. અને ધામમાં ગયા, ઓલા દીક્ષા લીધી 20/5/2021, વૈશાખ 12. એટલે વૈશાખ મહિનો, જન્મ, દીક્ષા, ઘરેથી રજા અને ધામમાં ગયા. આ ત્રણેય સમન્વય થયો છે. 2001 આચાર્ય શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજની પાસે એને દીક્ષા લીધી. એ ઇતિહાસમાં નથી જવું. બહુ સારા સંત, એટલે બહુ સારા સંત. એણે લખેલી અહીંયા બુક, હા, એના જે સિદ્ધાંતો લખેલા છે ને, અદ્ભુત, સાંભળ્યા જેવા અમારે સંતોને કામ લાગે. રાધારમણ સ્વામી, તમારું નામ એણે બુકમાં લખ્યું છે કે ગુરુ જે આજ્ઞા કરે એમાં હા પાડવી
કોઈ દિવસ ના પાડવી. પછી દ્રષ્ટાંત તરીકે જામજોધપુરવાળા રાધારમણ સ્વામી, કે એણે જેમ એના ગુરુની સેવા કરી છે એમ શિષ્યએ ગુરુની સેવા કરવી. બીજું એને પંચવર્તમાન અમારા સંતોના, એમાં એણે લખ્યું છે કે નિર્માનીપણું, કોઈ પણ પ્રકારનું સંતને માન ન રાખવું. પોતામાં કળા હોય, સારી કથા કરતા હોય, સારી રસોઈ બનાવતા હોય, ગાતા આવડતું હોય, વગાડતા આવડતું હોય, પણ એનું કોઈ દિવસ માન આવવા દેવું નહીં. બીજું નિષ્કામીપણું, અષ્ટપ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો, કોઈ પણ રીતે બ્રહ્મચર્યનો ભંગ થવા દેવો નહીં. અને જે બ્રહ્મચર્ય પાળે તે મહારાજને બહુ વાલો લાગે છે અને બ્રહ્મચર્ય વ્રત લોપે છે તેની પર મહારાજ અતિ કુરાજિત અને દુઃખી થાય છે. પછી નિર્લોભી વર્તમાનનું લખ્યું છે ને, એક પણ રૂપિયો પાસે રાખવો નહીં. અને એને જિંદગીમાં એક પણ રૂપિયો રાખ્યો નથી. યુવા સભાનો કંઈક વ્યવહાર હોય તો ઓફિસ દ્વારા એ વ્યવહાર કરતા. રૂપિયાવાળામાં બહુ હેત ન રાખવું. રૂપિયો તો ન રાખવો, રૂપિયાવાળામાં બહુ હેત ન રાખવું, એવું લખે છે. એને માન સન્માન દેવું, ઘટે એટલું આપવું, પણ હૃદયમાં સ્થાન તો ભગવાન અને ભગવાનના ભક્ત એનું જ રાખવું. અમારા સંતોને નિર્સ્વાદી વર્તમાનમાં લખે છે, હંમેશા પત્તરમાં જમવું, શરીરને અનુકૂળ આવે તો ભેગું કરીને જમવું. ક્યારેય ભંડારીને કહેવું નહીં કે આ વસ્તુ બનાવજો, ભગવાનને સંભાળીને જે આવે તે જમી લેવું. સગાવાલામાં ક્યાંય હેત રાખવું નહીં. સાધુના નિયમ જો, એના ભાઈ ઘનશ્યામભાઈ અહીં બેઠા જ છે. અહીં દિવાળીએ શિબિર હોય અને સંતોને ભેટવામાં લાઈન થઈ હોય, કારણ કે પાંચમને દિવસે બધા જ સંતો હરિભક્તોને ભેટે છે દર શિબિરમાં. એના ભાઈ ઘનશ્યામભાઈ આવે એટલે વચ્ચેથી નીકળી જાય. કોઈ દિવસ ભેટા નથી અને સામું કોઈ દિવસ જોયું નથી. 2001માં સાધુ થયા, 26માં ધામમાં ગયા, એટલે 25 વર્ષ સુધી એના સગા સંબંધી સામું કોઈ દી એને જોયું નથી. એવા એ નિસ્નેહી હતા. અને સરળતા, કોઈ પણ કામ ચિંધે તો ના ન પાળવી, જે કહે તેમ કરવું, નાનામાં નાના પાર્ષદ કહે તેમ કરવું, જીદી અને હઠીલો સ્વભાવ ન રાખવો. આવું એને લખ્યું છે. ગુરુ અને સંત જેમ વાળે તેમ વળવું. નિખાલસતા, ગુરુ અને પ્રેમ સ્વામીની આગળ નિખાલસ રહેવું, કપટ ન રાખવું. આવા ઘણા બધા ગુણ લખ્યા છે. તો વાલા ભક્તો, અને ખાસ તો અમારા સંતો, અમારા પૂજારી ચિંતન સ્વામી, ભંડારી ચૈતન્ય સ્વામી, મારી સેવામાં રહેતા વિભવ સ્વામી અને નાના સંતો અને ઘણા બધા હરિભક્તોને એ અવારનવાર કહેતા કે મહારાજ આ ધરતી પર 49 વર્ષ રહ્યા છે તો આપણે વધુ ન રહેવું, એવું એ બોલતા. આપણે એમ કે રમૂજમાં કહેતા છે, પણ એને કરી બતાવ્યું. મહારાજ આ ધરતી પર 49 વર્ષ રહ્યા તો આપણે વધુ ન રહેવાય. સંતોની એણે ખૂબ સેવા કરી છે. સંતોને જમાડવાનો ખૂબ ભાવ, ભગવાનનો થાળ એટલો બધો પ્રેમથી કરે, એટલો બધો પ્રેમથી કરે કે એમાં મશગુલ બની જાય. તમને આશ્ચર્ય લાગશે. કોઈ રસોઈયો હોય તો 50 મીઠાઈ આવડતી હોય. અમારા પ્રિયદર્શન સ્વામીને 300 પ્રકારની મીઠાઈ આવડતી. અને કથા કરવાની, કથા કેવી અદ્ભુત કરે. જો હમણાં તમે સાંભળ્યું સ્વામિનારાયણનો મહિમા, એની નિષ્ઠા, એની ઉપાસના, આ તમે બધા સાક્ષી છો. ધનુર્માસમાં જન્મંગલ નામાવલી, જન્મંગલ નામાવલી 108 નામ છે. વર્ષોથી આ કથા કરે છે, હજી એ પૂરી નથી થઈ.
આખો મહિનામાં 2-3 નામ માંડ પૂરા થતા હોય. આ વિચાર કરો, એને કેટલું બધું ગહન ચિંતન કર્યું છે, કેટલું વાંચન કર્યું છે. એના રૂમમાં છે ને ચારે બાજુ પુસ્તક, બેહવાની સીટ હોય, બાકી બધા પુસ્તકો જ હોય, પુસ્તક જ. પુસ્તક અને કેસેટ. એને જુદા જુદા વક્તાઓને બહુ સાંભળતા, અને પુસ્તકોનું વાંચન. અને બુકમાં એને લખ્યું છે કે જેને સાધુ થવું હોય એને સમય બગાડવો નહીં, કાં એ સેવામાં હોય અને કાં પોતાના રૂમમાં હોય. અને હરિભક્તો પ્રત્યે ભાવ અદ્ભુત. વડીલો હોય તો વડીલો પ્રત્યે, યુવાનો હોય તો યુવાનો પ્રત્યે, બાળકો હોય તો બાળકો પ્રત્યે. અરે વડીલોને કે આપણે ટાઢા કોઠા કરાવવા છે, લચ્છી બનાવું, લચ્છી. અને એવી સરસ મજાની મેંગો લચ્છી બનાવે. તમે આખા સુરતમાં લચ્છી જ્યાં વેચાતી હોય ને બધી પીવો ને, પણ પ્રિયદર્શન સ્વામી જેવી લચ્છી જોવા ન મળે. અને પાછું જાતે જ બનાવવાનું, કંઈ વેચાતું લઈને જમાડવાનું નહીં. મનસુરિયમ બનાવે. આ બધા યુવાનો એ ખાધા જ છે મનસુરિયમ. આવડી મોટા સભા છે એનું કારણ કે પ્રિયદર્શન સ્વામીએ બધી રીતે એનું પોષણ કર્યું છે. વડીલોનું, યુવાનોનું, બાળકોનું. એટલે તો કોઈ એક હલતા નથી. નહીતર પાછળથી બધા સરકતા જાય. પ્રિયદર્શન સ્વામીની સુવાસ. અમારા સંત છે ને, ધામમાં જઈને ત્યાં સુધી એને વખાણ નહીં કરવાના. એ ધામમાં જાય પછી જ વખાણ કરવાના. કારણ કે સાધુનું જીવન આર પાર સાધુતાના ગુણે સંપન્ન પૂર્ણ કરવું, એ બહુ મહત્વની વાત હોય છે. એ બહુ મહત્વની વાત હોય છે. નહીતર જીવનમાં ઘણા બધા ડાઘ લાગી જતા હોય, પણ પ્રિયદર્શન સ્વામીએ ખરેખર એની સાધુતા રાખીને સેવા બહુ કરી છે સંપ્રદાયની. અને અમારે આ સમય ઉત્સવ એટલું જ નહીં, કોઈ પણ જગ્યાએ મોટા સમય ઉત્સવ હોય અને બીજા સંતો કે તમારા સંતોને રસોડામાં મોકલજો, એટલે અમારે પ્રિયદર્શન સ્વામીને મોકલવાની. નહીતર રસોડું કરવું બહુ અઘરું કામ છે, પણ પ્રિયદર્શન સ્વામી એટલા બધા. અને સ્વભાવે ધીર ગંભીર. બહુ ઉતાવળા ન થાય, બહુ ક્રોધ ન કરે, બહુ ઓછું બોલવાનું. અને જન સંપર્ક આમ ખરો પણ બહુ ઓછો. એટલે એવા સાધુ જ્યારે જાય ત્યારે ખોટ તો દેખાય જ. અમારા ભગતજી પરિવારમાં 2 વિભાગમાં દર મહિને એને જવાનું. કથા વાર્તા કરવાનો એનો બહુ મોટો ગુણ હતો. એટલે ભગતજી પરિવારમાં પણ મહિનામાં 2 વખત સભા લે. 15 દિવસ આ વડદલા બાજુ અને 15 દિવસ ઓભા ને ભક્તિનગર ને સિસોદરા ને એ બાજુ 2 વિભાગ કર્યા હતા એને. અને કોઈ હરિભગત ગરીબ હોય, દુઃખી હોય તો અમારે પ્રેમપકા સ્વામીને વાત કરે કે સ્વામી એને મદદ કરવા જેવી છે. એટલે અમારા પ્રેમપકા સ્વામી બહુ દયાળુ, ના પાડે. અને પ્રિયદર્શન સ્વામી, સાંભળજો, યુવા સભા ચાલતી હતી અમારી. કોઈ ગરીબ યુવાનો હોય, કંઈક એને તકલીફ હોય, એને મદદ કરવી હોય તો ગલો રાખ્યો તો ગલો. એમાં લખ્યું હતું કે આ ગલામાં જે પૈસા નાખશે, દર બુધવારે સભા થતી, યુવા સભા થતી, એમાં કે યુવાનોને આપવામાં આવશે. કોઈ ગરીબ હોય, કોઈને તકલીફ હોય, દવાખાનું આવ્યું હોય તો એ પૈસા એમાં વાપરવાના. અને હરિભગત કોઈ કે આજ મારા તરફથી પ્રસાદ રાખજો, તો જેટલો ખર્ચો થયો હોય એટલા જ પૈસા લે, વધુ પૈસા ન લે. એટલે બધી રીતે ગુણિયલ કેવું હોય તો એણે એના જીવનમાં સારધાર સાધુતા રાખી અને ભગવાનના ધામમાં ગયા છે. બસ એવા પ્રિયદર્શન સ્વામી ગુરુ પેલા શિષ્ય જાય એટલે
આમ તો ભગવાનના ધામમાં અમારે બધાને જવાનું જ હોય. લૌકિક જે શોખ થાય એવો શોખ અમને ના હોય. લૌકિક જે દુઃખ હોય એવું દુઃખ અમને ના હોય. તમારે ગ્રહસ્થમાં દીકરો મરી જાય ને જે દુઃખ થાય એવું દુઃખ અમને ના હોય. દુઃખ એનું થાય કે સંપ્રદાયનું પોષણ કરતા હતા, હરિભક્તોનું પોષણ કરતા હતા, કથા વાર્તા કરતા હતા, ઠાકોરજીની સેવા કરતા હતા. એ જાય એની ખોટ દેખાય. પણ હવે ભગવાનને જેમ ઈચ્છા હોય એમ જ આપણે રાજી રહેવાનું હોય. બસ પ્રિયદર્શન સ્વામી જે સંતો એની શ્રદ્ધાંજલિ સભામાં આવ્યા છે એ બધા જ સંતોનો ખૂબ ખૂબ આભાર. અને જે હરિભક્તો આમે તમે બધા આવ્યા છો તમને ખૂબ બધાને ધન્યવાદ. વિશેષ કંઈ કહેવું નથી. જે પ્રિયદર્શન સ્વામીએ યુવાનોને સભામાં આવતા કર્યા છે, વડીલોને જે સભામાં આવતા કર્યા છે, અહીંયા સોમવારની સભામાં જે આવતા કર્યા છે, એ બધા જ હરિભક્તો એમનેમ સભામાં આવજો. ખાસ કરીને અહીંયા સ્વામિનારાયણ મિશનમાં સોમવારની સભા નવી છે. કારણ કે પ્રિયદર્શન સ્વામી આવ્યા પછી આની સભા બહુ મોટી થઈ ગઈ છે. તો એ સોમવારની સભામાં જે ભક્તો આવતા હોય એ આવતા રહેજો. બસ વિશેષ કંઈ કહેવું નથી. આ પ્રસંગે પ્રિયદર્શન સ્વામીની જે સેવા અમારા સંતોએ, વિશ્વમંગળ સ્વામી, પછી ભક્તિ સ્વામી, શ્રુતિ સ્વામી, ધ્યાન સ્વામી, દવાખાને સતત હાજરી આપી છે. અને અમારા કોલડી સાહેબ અહીં બેઠા છે, ડૉક્ટર, બહુ સારી એણે સેવા કરી છે. એટલી બધી સંતો પ્રત્યેને ભાવ. એક કોલડિયા સાહેબે પણ સતત બહુ સેવા કરી છે એને. અને અમારા તપનભાઈ ડૉક્ટર, એણે પણ ખૂબ સેવા કરી છે. અમારા હરિભક્તોમાં શૈલેષભાઈ પીઠોડી, બીજું કોણ હતું, હરેશભાઈ, અરવિંદભાઈ જોગાણી, આ બધા ભક્તોએ ખૂબ સેવા કરી છે. અમારા સંતો કોઈ પણ બીમાર પડે એટલે હરિભક્તોને કંઈ એટલે 24 કલાક હાજર હોય. પણ આ તો આઈસીયુમાં હતા એટલે બહુ દવાખાને જરૂર ન પડે. બાકી હરિભક્તોને બહુ ભાવના સંતો પ્રત્યે. એટલે જેણે જેણે પ્રિયદર્શન સ્વામીની સેવા કરી છે એ સર્વે ઉપર ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થાય. અને છેલ્લે ભગવાન સ્વામિનારાયણ અમારા પ્રિયદર્શન સ્વામીને અહીંયા જેમ સેવામાં રાખ્યા હતા એમ ત્યાં પણ તમારી સેવામાં રાખજો, એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. છેલ્લે સંતના ચરણમાં નિષ્કુળાનંદ સ્વામીની ભક્ત ચિંતામણી 2 કડી ગાઈ અને પ્રિયદર્શન સ્વામીને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરું છું. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાએ પામીએ પુરાણ પુરુષોત્તમ ધામ. સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાનના. ઋષિ મુનિ સેવા દેવતા જેણે સંત કર્યા રાજીમાન. કામ દુઘા કલ્પતરુ પારસ ચિંતા મણિચાર. સંત સમાન કે નહીં મેં મનમાં કર્યો વિચાર. એટલું કઈ બધા સંતો ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ.